અમિત ચાવડાને કોંગ્રેસ આપી શકે છે ટિકિટ। પાર્ટી ટિકિટ આપે તો લોકસભા લડવા અમિત ચાવડા તૈયાર છે। આણંદ તમામ મોરચે તૈયાર છે તેવું અમિત ચાવડાનું કહેવું છે। વર્તમાન સાંસદે વિસ્તાર માટે લડત લડી છે, કેટલાક કામ કર્યા છે। તો આણંદ કોંગ્રેસની વિચારધારાને વરેલો વિસ્તાર છે તેવું પણ કહેવું છે। આણંદના લોકો માટે સ્થાનિક રોજગારની વ્યવસ્થા નથી, તે હવે આવનાર સમયમાં પૂરી કરવામાં આવશે। આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસે અમિત ચાવડાની પસંદગી કરી છે। તેઓ ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે અને હાલ વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા છે। વાત કરીશું અમિતભાઈ ચાવડા સાથે। અમિતભાઈ, કોંગ્રેસે પસંદગી ઉતારી આણંદ લોકસભા બેઠક માટે, કઈ રીતે લોકસભાની ચૂંટણીમાં જશો? અમિત ચાવડા તો કોંગ્રેસ પક્ષનો કાર્યકર છે, સૈનિક છે। પાર્ટીએ જ્યારે જે પણ જવાબદારી સોંપી એ ગમે તેવા કપરા સંજોગો હોય કે સારા દિવસ હોય, દરેક વખતે કાર્યકર તરીકે, સૈનિક તરીકે જે પણ જવાબદારી આવે નિભાવવા માટે તૈયાર છે। આણંદ લોકસભાને ગુજરાતની વાત કરીએ તો આજે ગુજરાતમાં પ્રજા ચારે તરફથી હેરાન પરેશાન છે। મંદી, મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચારથી તો ત્રસ્ત છે। 10 વર્ષથી જે વાયદા વચનો આપ્યા હતા કે 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપીશું, ખેડૂતોની આવકો બમણી કરીશું, એ તમામ વાયદા વચનો ખોટા સાબિત થઈ ચૂક્યા છે, જુમલા સાબિત થઈ ચૂક્યા છે। અને એટલા જ માટે આ વખતે જનતા પરિવર્તન માટે મતદાન કરશે અને 2004માં જેમ સત્તા પરિવર્તન થયું હતું એવી જ રીતે 2024માં પણ ગુજરાત અને દેશની જનતા સત્તા પરિવર્તન કરશે। કે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાની વાત કરી હતી, દર વર્ષે 2 કરોડ યુવાનોને રોજગાર આપવાની વાત હોય કે દરેકને પાકું મકાન આપવાની વાત હોય, ખેડૂતોની આવક બમણી કરવાની વાત હતી, સરહદોની સુરક્ષાની વાત હતી, નાના મોટા વેપારીઓને એનો આર્થિક સમૃદ્ધિ માટેની વ્યવસ્થાઓની વાત હતી। આ તમામ વાતો જુમલા સાબિત થઈ ચૂકી છે। એક પણ વાયદો વચન પૂરો નથી થયો। એટલા માટે કે જે સમાજોની વસ્તી વધારે છે પણ એને વિકાસથી વંચિત રાખવામાં આવ્યો છે, એને પૂરતું બજેટ નથી મળતું, એને શિક્ષણ હોય, નોકરીઓ હોય કે અન્ય વ્યવસ્થાઓમાં એનું સ્થાન યોગ્ય રીતે નથી મળતું, એ સમાજોનો સર્વે થાય, એની સર્વેના આધારે આવનારા સમયમાં બજેટને બાકીની વ્યવસ્થાઓ ગોઠવાય। અને એ જ રીતે આણંદ જિલ્લાને લાગે વળગે છે ત્યાં સુધી ત્યાં આગળ આજે રોજગારની વ્યવસ્થાઓ નથી, શિક્ષણની જે વ્યવસ્થાઓ હતી દિવસે દિવસે ખાનગીકરણ થઈ રહ્યું છે, સરકારી કોલેજો નથી, મોંઘું શિક્ષણ લેવું પડે છે, આટલો મોટો જિલ્લો હોવા છતાં સિવિલ હોસ્પિટલની સુવિધાઓ નથી, ખેતીની જમીનો ધીમે ધીમે ઘટી રહી છે, છેવાડાના વિસ્તારો સુધી સિંચાઈનું પાણી નથી પહોંચતું। આ સ્થાનિક મુદ્દાઓની સાથે સાથે કેન્દ્ર સરકારની નિષ્ફળતાઓને, રાજ્ય સરકારની નિષ્ફળતાઓને પણ લોકો ધ્યાનમાં લઈને આ ચૂંટણીમાં મતદાન કરશે। 2024માં પણ તમે લખી રાખજો કે દેશની જનતા સમજી ગઈ છે કે આ ફક્ત મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓ માટે કામ કરવાવાળી સરકાર છે, ફક્ત પોતાના રાજકીય એજન્ડાઓ માટે કામ કરવાવાળી સરકાર છે, ભાગલા પાડોને રાજ કરોની નીતિવાળી અંગ્રેજોની નીતિ મુજબ ચાલવાવાળી સરકાર છે। અને એટલા જ માટે સામાન્ય લોકો આ વખતે પણ પરિવર્તન માટે મત કરશે અને 2004 જેવું રિઝલ્ટ ગુજરાતમાં પણ આવશે અને આખા દેશમાં પણ સત્તા પરિવર્તન થશે। અને આણંદ લોકસભા હોય, મધ્ય ગુજરાત હોય કે આખું ગુજરાત હોય, 2004ના રિઝલ્ટ પ્રમાણેનું આ 2024માં રિઝલ્ટ આવશે। આભાર। તો આ હતા અમિત ચાવડા, જેમનું સ્પષ્ટ કહેવું છે કે 2004માં ફીલગુડ ફેક્ટર અને ઇન્ડિયા શાઇનિંગનો ગુબ્બારો ફૂટ્યો તો બરાબર એ જ પ્રકારની પરિસ્થિતિ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળશે અને 2004માં જેવું રિઝલ્ટ આવ્યું હતું તેના જેવું રિઝલ્ટ ગુજરાતમાં અને આખા દેશમાં જોવા મળશે। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, ગાંધીનગર।